100 વર્ષનું જીવન જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખજો. 1. જે લોકોને ખાટા ઓડકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લો. તેનાથી ખાટા ઓડકાર બંધ થઈ જશે. 2. પાણીમાં લીંબુ નીચોવીને નહાવાથી તમારી ત્વચા કોમળ અને મુલાયમ બને છે. 3. જેમના પેટમાં વધુ પડતો ગેસ થતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. 4. જો તમે રોજ કાચી ડુંગળી ખાશો તો તમને ક્યારેય કેન્સર નહીં થાય. 5. ખજૂર ખાવાથી કમર મજબૂત થાય છે અને કમરનો દુખાવો પણ થતો નથી. 6. સિંધવ મીઠું શરીરનો દુખાવો આછો કરે છે. 7. ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ, કારણ કે તે ખોરાક યોગ્ય રીતે હજમ થતો નથી. 8. ચાલતા પહેલા થોડું પાણી પીવું જોઈએ, તેનાથી શરીરમાં નબળાઈ આવતી નથી. 9. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ. 10. ચહેરા પર નાળિયેરનું તેલ લગાવવાથી ખીલ મટે છે અને ચહેરા પર ચમક આવે છે. 11. જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ વહેલા દેખાઈ આવે છે. 12. તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે. કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે હૃદયને મજબૂત બનાવે છે. 13. સવારે ખાલી પેટ એલોવેરાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે. તે તમને રોગોથી બચાવે છે અને આંતરડામાં થતી બળતરાને પણ શાંત કરે છે. 14. સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ થાય છે. 15. ડુંગળીના રસને નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. 16. નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો, તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે. 17. હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે. હાથની માંસપેશીઓ મજબૂત થાય છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. 18. સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર અને હાથ પગ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. તેનાથી ત્વચા પર જામી ગયેલી ગંદકી દૂર થાય છે. 19. રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને અને હાથ પગને સારી રીતે ધોઈ લો. આ તમને સારી ઊંઘમાં મદદ કરશે. 20. વધારે ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે. 21. જે લોકો ખૂબ જ વધારે ખાય છે તેઓ જલ્દી બીમાર થઈ જાય છે. તેથી તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ. 22. જો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો કેળા ખાઓ. 23. જો વધુ પડતો વજન ઉપાડવાને કારણે શરીરમાં તાણ આવી જાય તો દૂધમાં હળદર ભેળવીને પીવાથી આરામ મળે છે. 24. ફટકડીના ઉપયોગથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. 25. ચણાની દાળને વરિયાળીમાં ભેળવીને ખાવાથી કાયમ યુવાની જળવાઈ રહે છે. 26. અજમાને કાળા મીઠા સાથે શેકીને હૂંફાળા પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં આરામ મળશે. 27. મગની દાળ વધુ ખાવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. 28. વાળ વધારે ખરતા હોય તો દહીં લગાવો અને અડધા કલાક પછી માથું ધોઈ લો. વાળ ચમકશે અને મજબૂત બનશે. 29. ભોજનમાં હિંગનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા શરીરમાં એન્ટી ડાયાબિટીક અસર જોવા મળશે અને તમારા બ્લડ સુગરનું લેવલ પણ ઘટશે. 30. પાકેલા પપૈયાનો ટુકડો કાપીને ચહેરા પર લગાવવાથી દાગ દૂર થઈ જશે. 31. ગરમીના કારણે માથાનો દુખાવો થાય તો ચંદન ઘસીને માથા પર લગાવો, તેનાથી દુખાવો દૂર થશે. 32.
રોજ સવારે ખાલી પેટ આમળાને દિવસમાં 3 વખત ચાવવાથી આંખોમાંથી ચશ્મા દૂર થાય છે. 33. કાકડીના ટુકડાને રોજ ડાર્ક સર્કલ પર ઘસવાથી ફાયદો થાય છે. 34. આંબળાનો મુરબ્બો ખાવાથી આંખોની રોશની તેજ થાય છે. 35. અડધી ચમચી દૂધની મલાઈમાં 1 ચપટી હળદર મેળવીને સૂતા પહેલા હોઠ પર લગાવો, તે ગુલાબી થઈ જશે. 36. જો તમને ભૂખ ન લાગે તો જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ સાથે મેળવીને લો. 37. ચા પીધા પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ, તેનાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પડી જાય છે. 38. અઠવાડિયામાં એકવાર હળદરને પાણીમાં મેળવીને પીવાથી પેટ સાફ રહે છે. 39. સવારે ખાલી પેટ સેવમાં મીઠું મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. 40. જો તમે એક જ રાતમાં તમારા ચહેરા પર ચમક મેળવવા માંગતા હો તો 1 ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેની ઝીણી પેસ્ટ બનાવી લો, પછી તેમાં એલોવેરા જેલ અને થોડો કાકડીનો રસ નાખો. 5મી 7 દિવસ સુધી ચહેરા પર 1 મિનિટ માટે લગાવો અને પછી હળવા હાથે મસાજ કરો અને તમારા ચહેરાને પાણીથી સાફ કરો. 41. જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પીવો, થાક દૂર થઈ જશે. 42. ઉનાળામાં આમળાનો રસ પીવાથી તરસ વધારે નથી લાગતી અને લૂ લાગવાથી પણ બચાવે છે. 43. ભોજન કર્યાના 45 મિનિટ પછી પાણી પીવું જોઈએ, તેનાથી તમે સ્વસ્થ રહો છો. 44. તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમને શરદી અને ઉધરસ થઈ શકે છે. 45. આદુ અને લીંબુનું પાણી પીવું જોઈએ, તેનાથી લોહી શુદ્ધ થાય છે, ચહેરા પરના પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 46. અનાનસનો રસ ગળાના રોગોને મટાડે છે અને પાચન શક્તિને મજબૂત બનાવે છે. 47. જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. 48. ખાટા ફળો આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી ઉપરાંત તેમાં વિટામિન ઈ એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણ હોય છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. 49. મખાનાને કાચા ખાવાને બદલે તેને થોડા ઘીમાં તળીને થોડું સિંધવ મીઠું મિક્સ કરીને ખાઓ. 50. બ્રેડમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, તેથી દરરોજ બ્રેડ ખાવાથી વજન વધે છે. 51. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો કેરીની ગોટલી તળીને તેમાં મીઠું નાખીને ખાવાથી પેટના દુખાવામાં આરામ મળશે. 52. આમળાના તેલની નખ પર માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. 53. જો રોટલી બનાવતી વખતે વરાળને કારણે તમારા હાથ બળી જાય છે તો તેના પર બરફ લગાવવાથી આરામ મળે છે.